નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 3 એપ્રિલથી લઈને 11 એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી, સાયક્લોનિક સિસ્ટમની શક્યતા કેટલી, ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે કે કેમ, અને એક ઠંડીની મોટી આગાહીની વાત કરી દઈશું। તો મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી। અત્યારે જ્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના ભાગરૂપે થઈને જે તે વિસ્તારમાં બરફવર્ષા પણ થઈ રહી છે, અને તેની અસરના લીધે થઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ સામાન્ય શીતલહેર જોવા મળી છે। એટલે મિત્રો એક આપણને સામાન્ય ઠંડીનો અહેસાસ પણ આવનારા દિવસોમાં થશે અને એક ગરમીમાં ચોક્કસથી રાહત મળશે। બીજી તરફ મિત્રો આજે મહત્તમ તાપમાનની વાત કરીએ તો 35થી લઈને 38 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન પહોંચી જાય તેવી શક્યતા છે। ન્યૂનતમ તાપમાન 24 અથવા તો 25 ડિગ્રી કરતાં પણ નીચે રહે તેવી શક્યતા છે। બીજી તરફ પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાઈ ગઈ છે, જે WDના કારણે સર્જાય છે, અને જેની અસરના કારણે રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળ્યો છે। જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી પણ થઈ શકે છે। હવે મિત્રો આવનારી તારીખ 4થી લઈને 6 એપ્રિલની આસપાસ ગુજરાતના વાતાવરણમાં ઘણો બધો પલટો આવશે। ત્યારબાદ 10થી લઈને 12 એપ્રિલનું જે સેશન છે તેની અંદર પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, અને જો કોઈ જગ્યાએ સ્ટ્રોંગ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય, ઘાટા વાદળો સર્જાય, ભેજનું પ્રમાણ વધી જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અને હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે। એટલે મિત્રો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય અને જો શક્ય હોય તો તેને સલામત સ્થળે અત્યારથી મૂકી દેજો, જેથી કોઈ જગ્યાએ અનાયાસે વરસાદ થઈ જાય તો આપણને ભારે નુકસાની ન વેઠવી પડે। એટલે મિત્રો અત્યારે જ્યારે અવનવી સિસ્ટમો સક્રિય થાય છે, જેના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, અને આજે વહેલી સવારથી જ કચ્છ છે, ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। બીજી તરફ મિત્રો વાત કરીએ તો અત્યારે જ્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે તે પણ ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે, ત્યારે દક્ષિણ જે ભારતનો તટીય વિસ્તાર છે તેમાં જે તે વિસ્તારમાં વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે, અને આવનારા દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ થશે, જેની અસર દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના પણ અનેક ભાગોને થવાની છે, જે આવનારા સમયમાં એક આપણને ચેતવણીરૂપ પણ કહી શકાય છે। હવે મિત્રો આપણે જુદા જુદા એટમોસ્ફિયર અને સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદી માહોલ કેવો રહી શકે છે અને કઈ જગ્યાએ વરસાદની શક્યતા પણ રહેલી છે। તો તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ આજે તારીખ થઈ ગઈ છે 3 એપ્રિલ। 3 એપ્રિલે જ WD સક્રિય થયું છે। ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ વધારે જોવા મળ્યો છે, પરંતુ ગુજરાતમાં અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે તે અપર ક્લાઉડની સંખ્યા વધારે છે, એટલે વરસાદી વાદળો ખૂબ જ ઓછા છે। પરંતુ મિત્રો તારીખ 4, 5 અને 6 તારીખની આસપાસ ગુજરાતના વાતાવરણમાં ઘાટા વાદળો દેખાય, ભેજનું પ્રમાણ અરબી સમુદ્રમાંથી મળે, પાકિસ્તાન તરફની જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની પણ અસર થાય, એટલે 4થી લઈને 6 તારીખનું જે સેશન છે તેમાં ઘણો બધો વાતાવરણમાં પલટો આવશે, અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ કોઈ ભાગોમાં છાંટાછૂટી થાય, દક્ષિણ ગુજરાતના પણ કોઈ ભાગોમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। પરંતુ આ કોઈ ભારેથી અતિ ભારે વરસાદની હોય, એ ટૂંકા ગાળાનો 2 મિનિટ 5 મિનિટની આસપાસના વરસાદ હોઈ શકે છે, જે આપણને નુકસાની પણ પહોંચાડી શકતા હોય છે। એટલે મિત્રો અત્યારે એક પછી એક જ્યારે WD સક્રિય થઈ રહ્યા છે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદી માહોલ યથાવત છે। બીજી તરફ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે। દક્ષિણ ભારત પણ હવે વરસાદ જોશે, અને ધીમે ધીમે આવનારા એકાદ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે, અને અત્યારે સમજી લો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનું વાતાવરણ પણ ધીમે ધીમે બનવાનું શરૂ થઈ ગયું છે। એટલે મિત્રો અવનવી સિસ્ટમો સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, અને કમોસમી વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડી વધુ શરૂ થાય, પૂર્વ ભારત અને દક્ષિણ ભારત અને ઉત્તર ભારત હજુ પણ વરસાદ જોશે, કારણ કે અવનવી સિસ્ટમોને કારણે ઘણા બધા વાતાવરણમાં પલટા પણ આવતા હોય છે। પવનની મિત્રો વાત કરીએ તો 5થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અને ભેજનું પ્રમાણ પણ જોવા મળશે। અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ જોવા મળશે। આવનારી તારીખ 10, 11 અને 12 તારીખની આસપાસ પણ જોરદાર વાતાવરણમાં પલટો આવે, રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે। ગુજરાતમાં પણ
ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે મિત્રો મધ્ય ભારત સહિત ગુજરાત અને રાજસ્થાન અને ઉત્તર ભારત સહિત અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવનારી તારીખ 12 એપ્રિલની આસપાસ આવી શકે તેવી શક્યતા છે. એટલે આપણને મુખ્યત્વે વાદળછાયા વાતાવરણના 2 રાઉન્ડ જોવા મળશે, જેમાં 4 થી 6 એપ્રિલ અને બીજી વાત છે 10 થી લઈને 12 એપ્રિલ. એટલે આ બે જે સેશન છે એ બંને સેશનમાં એક વાદળછાયું વાતાવરણ પણ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી શકે છે. હવે મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં શું વરસાદી માહોલ યથાવત રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ આજે તારીખ થઈ ગઈ છે 3 એપ્રિલ. તો 3 એપ્રિલથી જ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો શરૂ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે WDની જે તાકાત છે તે પર્વતીય વિસ્તારમાં જોરદાર બરફવર્ષા અને વરસાદ આપી રહ્યું છે, જેની અસર ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતના અનેક ભાગોને જોવા મળી છે. બીજી તરફ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અને જે તે દરિયાઈ વિસ્તારમાં અત્યારે વરસાદી વાતાવરણ પણ સર્જાઈ ગયું છે. અને બીજી તરફ ગરમીના માહોલને કારણે દરિયાની સપાટી પણ ગરમ થઈ રહી છે. એટલે ધીમે ધીમે એક પ્રી મોન્સૂન એક્ટિવિટી માટે જે વાતાવરણ જોઈએ છે તે આવનારા 10 થી 15 દિવસમાં બનવાનું શરૂ થઈ જશે. અને કહી શકાય કે જૂન મહિનામાં સારામાં સારો વરસાદ પહેલો રાઉન્ડ આપી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. થોડું વરસાદને લઈને પ્લસ માઇનસ થશે. થોડું વરસાદ આવવાના જે સમયગાળો છે તેમાં અઠવાડિયું 15 દિવસનો સમયગાળો થોડો લાંબો થઈ શકે છે, પરંતુ ગુજરાતમાં આવનારા ચોમાસામાં ભયંકર વરસાદ મળવાનો છે. એવરેજ 93%થી વધુ વરસાદ મળે તેવી શક્યતા એક ગુજરાત માટે દેખાઈ રહી છે. એટલે આવનારા દિવસોમાં ચોમાસું આપણને જોરદાર મળવાનું છે. અનેક વિસ્તારમાં તો 20થી લઈને 25 ઇંચ સુધીના વરસાદ ફક્ત મિત્રો એક જ દિવસમાં થઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ વખતે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ સર્જાશે. એટલે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે એક વીજળી માટેની એપ્લિકેશન આવે છે, જે લાઇટિંગ એપ્લિકેશન છે, પ્લે સ્ટોર ઉપરથી તમને મળી જશે, જેનું નામ છે દામિની એપ્લિકેશન. આવનારા ચોમાસામાં એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એટલે તમારા વિસ્તારથી લઈને 40 કિલોમીટરના એરિયામાં ભયંકર વીજળી થશે તો તમને તમામ પ્રકારની માહિતી મળતી રહેશે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે તારીખ 10, 11 અને 12 તારીખની આસપાસ પણ પૂર્વ ભારત, દક્ષિણ ભારત અને ઉત્તર ભારત વરસાદ જોશે. ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે, પરંતુ અહીંયા આગળ વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર દેખાતા નથી. પરંતુ મિત્રો જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો સેટેલાઇટ માધ્યમ પણ ખોટું બની શકે છે અને જે તે વિસ્તારમાં છાંટાછૂટી અને હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે. એટલે મિત્રો અવારનવાર જે સિસ્ટમો સક્રિય થાય છે તેના લીધે થઈને ગુજરાતમાં એક ચિંતાના વાદળો પણ છવાયેલા જોવા મળી રહ્યા છે. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.